તો રાજકોટમાં ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગરમીનો સામનો શેરડીના રસથી લોકો કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે લોકોને તંત્રએ સલાહ આપી છે। બપોરે 1 થી 5 બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। પ્રવાહીનું વધારે સેવન કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે। તો બપોરે 1 થી 5 જરૂર ન હોય ત્યારે ઘરથી બહાર ન નીકળો, પરંતુ જે બાળકોને શાળાએ લેવા જવાનું હોય ત્યારે વાલીઓએ તો 1 થી 5 માં લેવા જવું પડે છે। રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો છે તે 40 ડિગ્રીને પાર છે તો પહોંચ્યો છે, અને છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે રાજકોટ છે, કારણ કે 44 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રસના ચીચોડા છે તે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર શરૂ છે તે થઈ ચૂક્યા છે, અને ગરમીથી લોકો રાહત મેળવવા માટે થઈ અને પ્રવાહી પીણું એટલે કે રસ અને ઠંડા પીણાના સહારે છે તે પહોંચતા હોય છે। ખાસ કરીને ગરમીનો પારો સતત વધી રહ્યો છે ને તેને કારણે લોકો ગરમીથી અકળાતા પણ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા અને ખાસ કરીને આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા જે રીતના ગરમીનો જે સહન ન થાય તે લોકો ઠંડા પીણાનો સહારો લે તે પ્રકારની અપીલ છે તે કરી રહ્યા। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ગરમી છે, ગરમીથી બચવા શું કરી રહ્યા છો? ગરમીથી બચવા આપણે ઠંડુ પીવી છીએ ને રસ પીવી છીએ ને એવું બધું કરી છીએ। શું કહેશો આપ? ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે કયા પ્રકારના વસ્તુની ધ્યાન રાખી રહ્યા? અત્યારે આપણે તડકો બહુ હોય તો કપડાં મોઢે બાંધવા પડે, ઠંડુ પાણી પછી ઠંડુ બધું પીવું પડે, લૂ લાગે નહીં એના માટે છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે, સ્કૂલેથી આવતા હોય તો એના માટે। ખાસ કરીને ઘરની બહાર નીકળો છો ત્યારે પાણીની બોટલ કેવી સાથે રાખો છો, ડિહાઇડ્રેશન ન થાય માટે? હા, એના માટે રાખવી જ પડે, કારણ કે બહુ તડકો પડતો હોય, સોસ પડે, છોકરાઓ માટે તો ખાસ ધ્યાન રાખવું પડે ત્યાં। ચોક્કસ જ ગરમીથી લોકો રાહત મેળવવા માટે થઈ અને અલગ અલગ રીતે ઠંડા પીણાનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે રસના ચીચોડાવાળા ભાઈ છે। લોકો यहाँ पे आता है, क्या कहते हैं? क्या रस मांगते हैं। गर्मी से राहत, गर्मी से रहा नहीं जाता है, इसलिए रस का वो यूज करते हैं। कितना रस में कोई बढ़ा हुआ है, क्या हुआ है? ज्यादातर डिमांड बढ़ रही है अभी? ज्यादा डिमांड में है, अभी चालू है डिमांड रस में। ચોક્કસ જ રસના ચીચોડે લોકોની સંખ્યા છે તે જોવા મળતી હોય છે, ને ખાસ કરીને ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે ને તેને કારણે લોકો પણ ગરમીથી અકળાતા જોવા મળી રહ્યા છે। એક તરફ ગરમી છે તે સતત 40 ડિગ્રીને પાર છે તે પહોંચી છે, બીજી તરફ રાજકોટના આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે થઈ અને લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે ને બપોરે 1 થી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીનો જે સમયગાળો છે ત્યારે ઘરની બહાર બિનજરૂરી રીતે નીકળવાનું ટાળવું જોઈએ। સાથે જ ગર્ભવતી મહિલાઓ હોય કે નાના બાળકો હોય તેમને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।